નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જેરીવાલા ફરી તમારું હાર્દિક સ્વાગત કરે છે. આપણો 13મો લેક્ચર હાઇડ્રોકાર્બન સોરી 13મા ચેપ્ટરનો લેક્ચર હાઇડ્રોકાર્બન જે આપણે લાસ્ટ ટાઈમ સ્ટોપ થયો હતો એના આગળ કન્ટિન્યુ સવાલ ચલાવીએ એ પહેલાં એક ખાસ સૂચના. ચેપ્ટર નંબર 7ની અંદર જે દાખલાઓ કે જે ક્વેશ્ચન્સ સ્વાધ્યાયના બાકી છે એ તમારે થોડા જાતે કરવાના રહેશે. એકદમ ઇઝી દાખલા છે ને તમે ઇઝીલી એને સોલ્વ કરી શકશો. તો તમારે એ દાખલા જાતે કરવાના છે, કારણ કે તમને જાતે દાખલા ગણશો તો તમને પ્રોપર આઈડિયા આવશે કે આપણને એ દાખલો આવડે છે કે નથી આવડતો. ઓકે, સો એ 7મા ચેપ્ટરના જે પણ કોઈ ક્વેશ્ચન્સ એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાયમાં બાકી હોય એ તમારે સ્વપ્રયત્ને સોલ્વ કરી નાખવા. હવે આપણે જે હાઇડ્રોકાર્બનનો આગળનો કન્ટિન્યુ લેક્ચર છે એ પહેલાં જે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જે ભણી ગયા, જેની અંદર આપણે હાઇડ્રોકાર્બનની સામાન્ય માહિતી જોઈ, હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ જોયું અને ત્યારબાદ આલ્કેન સંયોજનની જે પ્રાથમિક માહિતી હતી એના વિશેની આપણે ચર્ચા કરી. આગળ લેક્ચર ચલાવું તે પહેલાં દરેકને એક ખાસ સૂચના કે ઓર્ગેનિકની અંદર જે દિવસે જેટલું ચાલે એ દરેકે દરેક વસ્તુ તમારે તે જ દિવસે વાંચી નાખવાની રહેશે, તો જ તમને કન્ટેન્ટ એ કન્ટિન્યુ પકડાયેલું રહેશે. કારણ કે જે આપણી પાસે ઓર્ગેનિક ચેપ્ટર છે એ ઓર્ગેનિક ચેપ્ટરની અંદર કન્ટિન્યુઅસલી બરાબર એક પછી એક કડી સાથે રાખવી ખૂબ જરૂરી છે. તો આપણો આજનો જે પહેલો ટૉપિક છે આજના લેક્ચરનો પહેલો ટૉપિક છે સમઘટકતા. સમઘટકતા એને ઇંગ્લિશમાં કહેવામાં આવે આઇસોમેરિઝમ. શું કહેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો? આઇસોમેરિઝમ. સમઘટકતા નામ પરથી તમને કેટલીક માહિતી જોવા મળશે. જ્યારે પણ તમને સમઘટકતાની વાત કરવામાં આવે ત્યારે એક જ વાત ધ્યાનમાં રાખવાની કે આણ્વીય સૂત્ર સમાન હોય. બરાબર. હવે આપણે આ જે સમઘટકતા જોવાની છે એ આલ્કેન સંયોજનની અંદર જોવાની છે. કયા સંયોજનમાં જોવાની છે? આલ્કેન સંયોજનમાં. સો બેઝિકલી આલ્કેન સંયોજનની અંદર સમઘટકતાનો જે પ્રશ્ન છે એની અંદર માહિતી આ પ્રમાણે આપી શકીએ કે આણ્વીય સૂત્ર સમાન હોય. આણ્વીય સૂત્ર કેવા હોય? સમાન હોય, પરંતુ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે? જુદા જુદા. આણ્વીય સૂત્ર સમાન હોય, પરંતુ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કેવા હોય? જુદા જુદા હોય. ઓકે, તો જ્યારે આ પ્રમાણેની લાક્ષણિકતા કોઈ પદાર્થોની વચ્ચે જોવા મળે છે તો તેમને એકબીજાના સમઘટકો કહેવાય, એટલે કે આઇસોમર્સ કહેવાય. અને આ જે ઘટના છે એને શું કહેવામાં આવે? સમઘટકતા. ઘટનાને શું કહેવામાં આવે? સમઘટકતા, જેને આઇસોમેરિઝમ તરીકે ઓળખવામાં આવે. હવે આણ્વીય સૂત્ર તો સમાન હશે જ, પણ આ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા છે, જેના પરથી આપણે એવું કહી શકીએ કે બંધારણીય સૂત્ર કેવું હોય? જુદું હોય. ઓકે, તો જ્યારે પણ સમઘટકતાની વાત આવે ત્યારે એક જ વાત તમારે ધ્યાનમાં રાખવાની કે આણ્વીય સૂત્ર સમાન હોય, પણ બંધારણીય સૂત્ર કેવા હોય? જુદા જુદા. તો તેમને એકબીજાના શું કહેવામાં આવે? સમઘટકો. અને આ ઘટનાને શું કહેવામાં આવે? સમઘટકતા. હવે આપણે આલ્કેન સંયોજનની વાત કરીએ તો આલ્કેન સંયોજનની અંદર પ્રથમ ત્રણ સભ્યો એટલે એક છે મિથેન, બીજો છે ઇથેન અને ત્રીજો છે પ્રોપેન. આ ત્રણેય જે આલ્કેનના પ્રથમ સભ્યો છે જેની અંદર કોઈ પણ પ્રકારની સમઘટકતા જોવા મળતી નથી. બિકોઝ એની અંદર આપણે કાર્બનને માત્ર રેખીય રીતે જોડાણ કરી શકીએ છીએ, એમાં શાખીય રીતે આપણે જોડાણ કરી શકતા નથી. પરંતુ 3થી વધુ કાર્બન સંખ્યા ધરાવતા
જો આપણી પાસે આલ્કેન હોય તો એ આલ્કેનની અંદર જે સમઘટકતા જોવા મળે છે એ કઈ સમઘટકતા જોવા મળે છે? શૃંખલા સમઘટકતા. શૃંખલા સમઘટકતાનો મતલબ એવો થાય કે તમે આલ્કેનની અંદર જો કાર્બનને રેખીય રીતે તમે જોડાણ કરો તો આપણે એને રેખીય શૃંખલા દર્શાવતો સમઘટક કહીશું. પણ જો એમાંથી કોઈ પણ એક કાર્બન શાખામાં જોડાશે, માની લો કે આ રેખીય શૃંખલા છે, એમાં જો શાખાની અંદર જો કાંઈ કાર્બન જોડાતો હોય તો તમારે સમજી લેવાનું કે એને શાખીય આલ્કેન તરીકે ઓળખવામાં આવશે. તો બેઝિકલી અહીંયા તમારે એક જ વાત ધ્યાનમાં રાખવાની છે કે જે આલ્કેનમાં 3થી વધુ કાર્બન સંખ્યા હોય તો તેવા આલ્કેન સંયોજનની અંદર કઈ સમઘટકતા જોવા મળે છે? શૃંખલા સમઘટકતા. તમે 12મા ચેપ્ટરની અંદર 5 સમઘટકતા ભણી ગયા હશો. પહેલી છે સ્થાન સમઘટકતા, બીજી છે શૃંખલા સમઘટકતા, ત્રીજી છે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, ચોથી છે મેટામેરિઝમ અને પાંચમી છે ચલરૂપકતા. ઓકે, હવે આ પાંચેય સમઘટકતામાંથી આલ્કેનની અંદર કઈ સમઘટકતા જોવા મળે છે? શૃંખલા સમઘટકતાનો અભ્યાસ આપણને જોવા મળે છે. તો હવે આપણે જોઈએ કે 3થી વધુ કાર્બન સંખ્યા ધરાવતા જે ઘટકો હોય એની અંદર આપણે કેવી રીતે શૃંખલા સમઘટકો નક્કી કરી શકીએ. કોઈ પણ આલ્કેન સંયોજન હોય એ દરેક આલ્કેન સંયોજનનું એક જ સામાન્ય સૂત્ર છે જે લાસ્ટ ટાઈમ પણ મેં તમને કહ્યું છે. કયું આવશે? CnH2n+2. હવે માની લો કે આપણે 3થી વધુ કાર્બન સંખ્યા લઈએ તો આપણે n બરાબર 4 લઈએ. ઓકે, n બરાબર 4 લેશો એટલે અણુસૂત્ર શું થશે? C4H10 થશે. અને C4H10 એટલે અહીંયા તમે જોઈ શકો છો કાર્બનની સંખ્યા 4 છે. તો એવા આલ્કેનને આપણે બ્યુટેન તરીકે ઓળખીશું. કયા આલ્કેન તરીકે ઓળખીશું? બ્યુટેન. તો C4H10 આણ્વીય સૂત્ર ધરાવતા જો સમઘટક આપણે બ્યુટેનના લઈએ તો કેટલા નક્કી થઈ શકે? શૃંખલા સમઘટકની અંદર એક સમઘટક તો તમારે રેખીય શૃંખલાનો જ જોડવાનો. ઓકે, તો આપણી પાસે 4 કાર્બન હશે અને 4 કાર્બન રેખીય રીતે જોડાયેલા હોય. ઓકે, તો જુઓ આ જે 4 કાર્બન છે એ 4 કાર્બન તમને રેખીય શૃંખલાની અંદર જોડાયેલા દેખાય છે. હવે આપણે આ કાર્બનની વેલેન્સી પ્રમાણે આપણે અહીંયા હાઇડ્રોજન મૂકી દેવાના. તો આપણી પાસે જે પહેલો અને છેલ્લો જે કાર્બન છે તેની પાસે 3 હાઇડ્રોજન આવશે એટલે CH3 ગ્રુપ બનશે. અને વચ્ચેના જે 2 કાર્બન છે તેની સાથે 2 હાઇડ્રોજન જોડાશે, કારણ કે એની ઓલરેડી 2 વેલેન્સી તો જોડાઈ જ ગઈ છે આ કાર્બનની. એટલે બાકી કેટલી રહેશે? 4માંથી 2. અહીંયા આપણે 2 હાઇડ્રોજન મૂકીશું. તો અહીંયા આપણી પાસે બ્યુટેન જે છે એ બ્યુટેનનો તમને અહીંયા પહેલો સમઘટક દેખાય છે. ઓકે, જે 4 કાર્બન રેખીય શૃંખલામાં છે જેને આપણે નામ આપીશું નોર્મલ બ્યુટેન. આવું તમે 12મા ચેપ્ટરમાં તમને સરે શીખવાડ્યું હશે. હવે માની લો કે કોઈ એક કાર્બન શાખામાં ઉતરે છે તો આપણે એ જોઈ લેવાનું. ઓકે, તો અહીંયા 1, 2, 3 અને આ આપણી પાસે ચોથો કાર્બન. સો દેટ મીન્સ કે અહીંયા પણ 4 કાર્બન છે, અહીંયા પણ 4 કાર્બન છે, પણ ફરક શું છે? અહીં 4 કાર્બન એ સીધા રેખીય શૃંખલામાં છે, જ્યારે અહીંયા 3 રેખીય શૃંખલામાં છે પણ એક ચોથો ક્યાં છે? શાખીય રીતે જોડાયેલા છે. ઓકે, હવે તમે હાઇડ્રોજન મૂકી દો વેલેન્સી પ્રમાણે. આ કાર્બનની ઓલરેડી 3 વેલેન્સી પેક છે, એક બાકી છે એટલે અહીંયા 1 હાઇડ્રોજન મૂકી દો. 12મા ચેપ્ટરમાં IUPAC નામકરણ તમે શીખીને આવ્યા છો. ઓકે, શાખીય શૃંખલાનો જે કાર્બન હોય તેને લઘુત્તમ ક્રમ આપી લાંબી શૃંખલા નક્કી કરવાની. તો ગમે તે સાઈડથી નંબરિંગ આપશો તો 2 નંબર જ આવશે. CH3 વાળો કાર્બન જે છે તે, એટલે આનું નામ આવશે 2-મિથાઇલ. બોલો, વિસ્થાપિત સમૂહનું નામ પહેલાં થઈ ગયું એટલે આને હવે આપણે ઢાંકી દઈએ. અને 3 કાર્બનવાળી જે શૃંખલા છે એને આપણે શું કહીશું? પ્રોપેન. હવે શૃંખલાના છેલ્લેથી બીજા એટલે છેડો આ પણ કહેવાય અને છેડો આ પણ કહેવાય. ઓકે, જ્યાં તમને ઓલરેડી એક શાખા CH3 વાળી દેખાય છે તો ત્યાં તમે ઓલરેડી પૂર્વક કયો ઉપયોગ કરશો? આઈસો. ઓકે, આઈસો અને આ 4 કાર્બનવાળો સમઘટક છે એટલે આપણે એને શું કહી શકીએ? આઈસો બ્યુટેન. તો C4H10 આણ્વીય સૂત્ર ધરાવતા એટલે કે બ્યુટેનના જે સમઘટકો છે એ આપણી પાસે ટોટલ 2 બનશે, જેમાં એક સમઘટક છે નોર્મલ બ્યુટેન અને બીજો સમઘટક છે 2-મિથાઇલ પ્રોપેન. ઇન ધ સેન્સ કે આપણે એને શું કહીએ છીએ? આઇસોબ્યુટેન. આ બંને સમઘટકો એકબીજાના શૃંખલા સમઘટકો છે એવું આપણે અહીંયા નક્કી કરી શકીએ. ઓકે, તો આ દરેક માહિતી તમને ઓલરેડી કોષ્ટકની અંદર આપી દેવામાં આવી છે. બીજું તમને પેન્ટેન જે છે,
પેન્ટેનનું આણવીય સૂત્ર કયું બનશે? C5H12 થશે. જો અહીંયા n બરાબર 5 મૂકો. ઓકે, તો અહીંયા 5 દુ 10, 10 પ્લસ 2 એટલે 12 થઈ જશે, એટલે C5H12 થશે. તો પેન્ટેનના તમને ટોટલ 3 સમઘટકો આપ્યા છે, એ તમારે જાતે કોષ્ટકની અંદર જોઈ લેવાના. હવે તમારે ઘરેથી એક કામ કરવાનું છે. C6H14 એટલે તમે અહીંયા જોઈ શકો છો 6 કાર્બન છે, ધેટ મીન્સ હેક્ઝેન કહેવાય. તો હેક્ઝેનના મેક્સિમમ કેટલા સમઘટકો બનશે એ તમારે હોમવર્કમાં કામ કરવાનું છે. ઓકે, તો એ તમારે જાતે બનાવવાના. ટોટલ હેક્ઝેનના 5 સમઘટકો આવશે. એ 5 સમઘટકો તમારાથી બનવા જોઈએ. ઘણીવાર એવું પણ થાય કે તમારી પાસે જ્યારે તમે કાર્બન જુઓ તો એક જ કાર્બન પર 2 શાખા પણ હોઈ શકે, જે તમને આની અંદર જોવા મળશે હેક્ઝેનની અંદર. ઓકે, તો એ પણ એ સમઘટક ગણવાનો. તમારે એટલી બાબત ધ્યાનમાં રાખવાની કે જેટલા સમઘટકો બને એના અણુસૂત્ર બદલાવા ન જોઈએ. બરાબર, બંધારણીય સૂત્ર ભલે જુદું હોય, કારણ કે એ તો જુદું જ હોવાનું છે, પણ આ જેટલા પણ જુદા જુદા બંધારણીય સૂત્ર હશે પણ એનું આણવીય સૂત્ર કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. તો જ તેમને એકબીજાના શું કહેવામાં આવે? સમઘટકો. ઓકે, સો સમઘટકતાનો ટોપિક અહીંયા પૂરો થાય છે. ઓકે, એની પાછળ તમને આલ્કેન સંયોજનના IUPAC નામકરણનું કોષ્ટક આપ્યું છે, એ પણ તમારે જાતે ક્લેરિફાઈ કરી દેવાનું. થોડા ઘણા નામમાં ભૂલ હશે તમારે જાતે સુધારી દેવાના. 12મા ચેપ્ટરની અંદર તમે જે નામકરણના નિયમો શીખી ગયા છો સેમ એ જ નિયમ પર આધારિત તમને પ્રશ્ન આપ્યો છે આલ્કેન સંયોજનના કેટલાક સમઘટકોના IUPAC નામકરણ. ઓકે, ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ આપણે હવે શરૂઆત કરીશું કે હાઇડ્રોકાર્બન સંયોજનની અંદર કાર્બન અને હાઇડ્રોજન આ બંનેનું વર્ગીકરણ આપણે કેવી રીતે દર્શાવી શકીએ. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ, એ છે હાઇડ્રોકાર્બન સંયોજનની અંદર કાર્બન અને હાઇડ્રોજન પરમાણુનું વર્ગીકરણ. આ ખૂબ અગત્યનું છે, કારણ કે જ્યારે તમે સામાન્ય નામકરણ કરો છો ત્યારે એની આગળ જ્યારે આપણે દ્વિતીયક તૃતીયક જે પૂર્વક લગાવીએ છીએ એ કયા સેન્સને અથવા કયા કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને લાગશે એની આપણે ચર્ચા કરવા માટે આ જે તમને ક્વેશ્ચનનો આન્સર છે એ તમને ખૂબ કામ લાગશે. તો ટાઇટલ એવું છે કે હાઇડ્રોકાર્બન સંયોજનની અંદર કાર્બન અને હાઇડ્રોજન પરમાણુનું જે વર્ગીકરણ છે એ આપણે કઈ રીતે ધ્યાનમાં રાખી શકીએ. ઓકે, તો સૌથી પહેલાં આપણે એ પાર્ટ લઈએ જે તમને એવું કહે છે કે હાઇડ્રોકાર્બનમાંના કાર્બન પરમાણુનું વર્ગીકરણ. હાઇડ્રોકાર્બન સંયોજનની અંદર જો કાર્બનનું વર્ગીકરણ કરવું હોય તો આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? તો તમારે એક જ કન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનો છે કે જો હાઇડ્રોકાર્બન સંયોજનની અંદર એક કાર્બન પરમાણુ જો અન્ય એક જ કાર્બન પરમાણુ સાથે જોડાય તો આપણે એને પ્રાથમિક કાર્બન કહીશું. ઓકે, પ્રાથમિક કાર્બન એટલે આપણે એને કહીએ છીએ 10. હંમેશા ધ્યાન રાખજો, પ્રાથમિક કાર્બન ઉપર 1 ડિગ્રી એવી સાઇન આપવામાં આવે. ઓકે, માની લો કે આ જ એક કાર્બન પરમાણુ હોય, જો તે અન્ય 2 કાર્બન પરમાણુઓ સાથે જોડાય તો તે કાર્બનને આપણે દ્વિતીયક કાર્બન પરમાણુ કહીશું, જેની સંજ્ઞા આવશે 20, સેકન્ડરી કાર્બન. ઓકે, માની લો કે આ એક જ કાર્બન પરમાણુ એ એક સાથે 3 કાર્બન પરમાણુઓ સાથે જો અટેચ થતો હોય તો આપણે એને તૃતીયક કાર્બન પરમાણુ કહીશું, જેની સાઇન કઈ આવશે? 30. પણ જો આ એક જ કાર્બન પરમાણુ એક સાથે 4 કાર્બન પરમાણુઓ સાથે જોડાતો હોય તો આપણે એને ચતુર્થક કાર્બન કહીશું, એટલે કે 40. તો તમારે કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજન હોય એમાં એક જ બાબત ધ્યાનમાં રાખવાની કે જે આપણી પાસે કાર્બન છે એ કોઈ એક જ કાર્બન અન્ય કેટલા કાર્બન પરમાણુઓ સાથે જોડાય છે. જો એક જ કાર્બન પરમાણુ એ માત્ર એક જ કાર્બન પરમાણુ અન્ય એક જ બીજા કાર્બન સાથે જોડાતો હોય જેની સંખ્યા એક જ હોય
તો આપણે એને પ્રાથમિક કાર્બન પરમાણુ કહીશું. જો એક જ કાર્બન એક સાથે બે કાર્બન પરમાણુઓ સાથે અટેચ થતો હોય તો આપણે એને 2 કાર્બન કહીશું, દ્વિતીયક કાર્બન. જો આ એક જ કાર્બન પરમાણુ એક સાથે 3 કાર્બન પરમાણુ સાથે જોડાતો હોય તો આપણે એને તૃતીયક કાર્બન પરમાણુઓ કહીશું, એટલે કે 30. અને જો એક જ કાર્બન પરમાણુ એક સાથે 4 કાર્બન પરમાણુઓ સાથે જોડાય તો આપણે એને ચતુર્થક કાર્બન કહીશું. ધેટ મીન્સ એને શું કહેવામાં આવશે? 40. આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને આઈડિયા આવશે. CH3 CH2 CH2 CH3 આપણે આ પ્રમાણે જ માહિતગાર થવાનું છે. ઓકે, તમને જે પેમ્પલેટની અંદર આપ્યું છે એમાં આ કાર્બનની સાથે 3 હાઇડ્રોજન એટલે અહીંયા 3 શાખા આપી હશે, એટલે કે 3 બંધ આપ્યા હશે. બરાબર, તમે એ પ્રમાણે પણ નક્કી કરી શકો, પણ આપણે આના દ્વારા જોઈએ કારણ કે જે આપણને વધારે ઇઝી ગોઈંગ બનશે. હવે જુઓ, આ જે કાર્બન પરમાણુ છે એ અન્ય એક જ કાર્બન પરમાણુ સાથે જોડાય છે. ધેટ મીન્સ આપણે આને પ્રાથમિક કાર્બન કહીશું, એટલે 10 આવશે. ઓકે, આ કાર્બન પણ અન્ય એક જ કાર્બન પરમાણુ સાથે જોડાય છે એટલે આપણે પ્રાથમિક કાર્બન આવશે. ધેટ મીન્સ 10. આ જે કાર્બન છે તે અન્ય 2 કાર્બન પરમાણુઓ સાથે જોડાય છે એટલે વચ્ચેનો કાર્બન છે એ દ્વિતીયક કાર્બન થશે, એટલે એને આપણે શું કહીશું? 20. અને એ જ રીતે આ કાર્બન પણ અન્ય આજુબાજુ 2 કાર્બન સાથે જોડાય છે એટલે આને પણ કયો કાર્બન કહીશું? 20. સમજાઈ ગયું? બીજું એક્ઝામ્પલ લઈએ. આપણી પાસે આ એક સંયોજન છે. આ કાર્બન અન્ય એક કાર્બન પરમાણુ સાથે જોડાય છે. ધેટ મીન્સ આ 10 કાર્બન થશે. આ કાર્બન પણ એક જ કાર્બન પરમાણુ સાથે જોડાય છે એટલે અહીંયા પણ કાર્બન કેવો થશે? 10 કાર્બન. આ કાર્બન પણ અન્ય એક જ કાર્બન પરમાણુ સાથે જોડાય છે એટલે આ કયો આવશે? 10 કાર્બન. પણ જે આ કાર્બન છે એ તમે જોઈ શકો છો એક સાથે 3 કાર્બન પરમાણુઓ સાથે જોડાય છે. એનો મતલબ કે આ તમારી પાસે કયો કાર્બન થશે? તૃતીયક કાર્બન. ઓકે, ત્રીજું એક્ઝામ્પલ લઈએ. આ છે આપણી પાસે એક ત્રીજું એક્ઝામ્પલ. ઓકે, આ CH3 વાળા જે કાર્બન છે એ બધા સિંગલ આ એક જ કાર્બન સાથે જોડાય છે એટલે આપણે એને 10 કાર્બન કહીશું. પણ આ જે કાર્બન છે તે એક સાથે 4 કાર્બન પરમાણુઓ સાથે જોડાય છે. ઓકે, એટલે સેન્ટરેબલ કાર્બનને આપણે ચતુર્થક કાર્બન તરીકે ઓળખીશું, 40. હવે હાઇડ્રોકાર્બનની અંદર તમને કાર્બન પરમાણુનું વર્ગીકરણ તો સમજાઈ ગયું. હવે જો તમારે હાઇડ્રોકાર્બનની અંદર હાઇડ્રોજનનું વર્ગીકરણ કરવું હોય તો એ પણ એકદમ સિમ્પલ છે. પ્રાથમિક કાર્બન સાથે જેટલા હાઇડ્રોજન જોડાય એ બધા પ્રાથમિક હાઇડ્રોજન પરમાણુ કહેવાય. દ્વિતીયક કાર્બન સાથે જેટલા હાઇડ્રોજન પરમાણુ જોડાય એ બધા દ્વિતીયક હાઇડ્રોજન પરમાણુ કહેવાય. તૃતીયક હાઇડ્રોજનની સાથે જેટલા હાઇડ્રોજન પરમાણુ હોય એ બધા તૃતીયક હાઇડ્રોજન પરમાણુ કહેવાય. પણ ચતુર્થક હાઇડ્રોજન પરમાણુ શક્ય નથી. કેમ? કારણ કે જો તમે ચતુર્થક કાર્બન લો તો એની પાસે એક પણ હાઇડ્રોજન બાકી રહેતો નથી એટલે ચતુર્થક હાઇડ્રોજનની શક્યતા આપણને જોવા મળતી નથી. આટલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો? ઓકે, ચલો આપણી પાસે જે પહેલું સંયોજન છે, ઓકે, એની પાસે ટોટલ 2 પ્રાથમિક કાર્બન છે. તો ટોટલ પ્રાથમિક હાઇડ્રોજનની કુલ સંખ્યા કેટલી? તો જુઓ, આ પહેલા કાર્બનના 3 અને અહીંયા છેલ્લા કાર્બનના 3 એટલે 3 ને 3 6 એટલે ટોટલ આની પાસે 6 પ્રાથમિક હાઇડ્રોજન પરમાણુ છે. આ બંને દ્વિતીયક કાર્બન પરમાણુ છે એટલે એની સાથે જોડાયેલા બધા જ હાઇડ્રોજન કયા? દ્વિતીયક હાઇડ્રોજન પરમાણુ હશે. તો આ જે બીજો અને ત્રીજો કાર્બન તમને દેખાય છે એમ મળીને ટોટલ 4 દ્વિતીયક હાઇડ્રોજન પરમાણુ હાજર છે. સેમ આ જ પ્રમાણે તમે આ બંને સંયોજનની અંદર પણ કન્સિડર કરી શકશો. તો એક્ઝામની અંદર તમને પૂછવામાં આવે કે આની અંદર કેટલા હાઇડ્રોજન પરમાણુ દ્વિતીયક છે, કેટલા તૃતીયક છે, તો તમારે એ પ્રમાણે સંયોજન બનાવવાનું. કારણ કે તમને આટલું ઇઝી સંયોજન કદાચ દોરીને ન આપી દે. જો તમને ડ્રો કરીને આપી દે સીધું સૂત્ર તો પ્રશ્ન નથી, પણ જો તમને IUPAC પરથી પૂછવામાં આવે, દાખલા તરીકે એમ કહી દે કે 2,2-ડાયમિથાઇલ બ્યુટેન, આપણે સ્ટ્રક્ચર દોરીએ, હું તમને IUPAC નામ અહીંયા કહું છું, 2,2-ડાયમિથાઇલ બ્યુટેન. આપણી પાસે એક IUPAC નામ છે અને આની અંદર તમને એમ કહી દેવામાં આવે કે દ્વિતીયક અને તૃતીયક હાઇડ્રોજન પરમાણુની કુલ સંખ્યા કેટલી. તો સૌથી પહેલાં તો સ્ટ્રક્ચર બનાવવું પડશે.
એનો મતલબ કે 2,2 ડાયમિથાઇલ બીજા કાર્બન ઉપર જ આપણે 2 મિથાઇલ સમૂહ મૂકવાના છે. સો CH3 CCH3 ટ્વાઇસ CH2 CH3 બોલા પ્રમાણે સ્ટ્રક્ચર બનશે 2,2 ડાયમિથાઇલ બ્યુટેન. ચલો મેં શું પૂછ્યું હતું? દ્વિતીયક અને તૃતીયક હાઇડ્રોજન પરમાણુની કુલ સંખ્યા કેટલી? ઓકે, ચલો અહીંયા તો પહેલાં એ નક્કી કરો કે દ્વિતીયક કાર્બન તમને દેખાય છે. તો ચલો આપણી પાસે આ એક જ દ્વિતીયક કાર્બન છે. આ કાર્બન તમારી પાસે કયો છે? પ્રાથમિક. આ કાર્બન પણ પ્રાથમિક, અહીંયા કાર્બન પણ પ્રાથમિક અને આ કાર્બન પણ કેવો? પ્રાથમિક. CH3 વાળો જે કાર્બન હશે એ મોટે ભાગે પ્રાથમિક જ હશે. CH2 વાળો હશે એ દ્વિતીયક હશે, CH વાળો હશે એ તૃતીયક કાર્બન હશે અને C હશે એ કયો કાર્બન હશે? ચતુર્થક. તો અહીંયા આપણી પાસે ચતુર્થક કાર્બન છે. અહીંયા આખા સ્ટ્રક્ચરની અંદર તૃતીયક કાર્બન હાજર નથી. દેટ મીન્સ તૃતીયક હાઇડ્રોજન પરમાણુની સંખ્યા અહીંયા કેવી છે? 0. પણ દ્વિતીયક હાઇડ્રોજન પરમાણુની ટોટલ સંખ્યા કેટલી છે? બોલો 2 આવશે. કારણ કે અહીંયા આપણી પાસે દ્વિતીયક કાર્બન એક જ છે, જેની સાથે જોડાયેલા કુલ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી છે? 2. સો દેટ મીન્સ કે આ સ્ટ્રક્ચરની અંદર ટોટલ આપણી પાસે દ્વિતીયક હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 2 આવશે, પણ તૃતીયક હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 0 આવશે. કારણ કે CH પ્રકારનો કોઈ પણ કાર્બન અહીંયા હાજર નથી. સમજાઈ ગયું? તો ઘણી વખત તમને IUPAC નામ ઉપરથી પણ આવા પ્રશ્ન પૂછાય, તો તમારે પહેલાં એનું સ્ટ્રક્ચર બનાવવાનું અને ત્યાર પછી તમારે જોવાનું કે આની અંદર કેટલા હાઇડ્રોજન પરમાણુ હાજર છે. ઓકે, હવે આપણે સૌથી અગત્યના નેક્સ્ટ પ્રશ્ન પર જઈશું, આલ્કેન સંયોજનોની બનાવટ. ઓકે, આપણી પાસે હવેનું જે ટાઇટલ છે એ છે આલ્કેન સંયોજનોની બનાવટ. આલ્કેન સંયોજન આપણે કેટલા પ્રકારે અને કેટલી રીતે બનાવી શકીએ એ ઇન્ડસ્ટ્રીયલ મેથડ છે જેને આપણે સિલેક્શન કરવાનું છે. તો આપણી પાસે જે પહેલી મેથડ છે એ છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી. મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું, જે આપણો આ ચેપ્ટરનો પહેલો લેક્ચર હતો, જેની અંદર આપણે એવું કહ્યું હતું કે જે આપણી પાસે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં ઓછામાં ઓછો એક દ્વિબંધ કે ઓછામાં ઓછો એક ત્રિબંધ આપણી પાસે હોવો જોઈએ. એટલે તમને અહીંયા ક્લેરિફાઈ થઈ જતું હશે કે જે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે એમાં આપણી પાસે જે શરૂઆતનો પદાર્થ છે એ ક્યાં તો આલ્કીન હશે અથવા તો કોણ હશે? આલ્કાઇન હશે. ઓકે, તો ચાલો આપણી પાસે આલ્કીન કે આલ્કાઇન, જો આવા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની પ્લેટિનમ કે પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં જો ડાયહાઇડ્રોજન વાયુ સાથે યોગશીલ પ્રક્રિયા કરવામાં આવે. યોગશીલ પ્રક્રિયા શું છે સમજાવું છું. યોગશીલ પ્રક્રિયા કરાવવામાં આવે તો મળતી નીપજ આપણને કઈ પ્રાપ્ત થશે? આલ્કેન. જો આલ્કીન કે આલ્કાઇન જેવા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની આવું દર્શાવેલી તીર ઉપર જે પરિસ્થિતિ છે જેમાં પ્લેટિનમ કે પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં ડાયહાઇડ્રોજન વાયુ સાથે જો યોગશીલ પ્રક્રિયા કરાવવામાં આવે તો અંતિમ નીપજ આપણને કઈ પ્રાપ્ત થાય છે? આલ્કેન પ્રાપ્ત થાય છે. જો આ પ્રક્રિયાની અંદર આપણે પ્લેટિનમ કે પેલેડિયમ ઉદ્દીપકની જગ્યાએ નિકલ ઉદ્દીપકનો ઉપયોગ કરીશું, તેના માટે ઊંચું તાપમાન અને ઊંચું દબાણ આ બંને આપણને જરૂરી પ્રમાણમાં જોવા મળશે. એટલે તાપમાન પણ ઊંચું રાખવું પડશે અને દબાણ પણ ઊંચું રાખવું પડે. ક્યારે? જ્યારે આપણી પાસે નિકલ ઉદ્દીપક હશે ત્યારે. ઓકે, હવે આ પ્રક્રિયાની અંદર જે હાઇડ્રોજન વાયુ છે એના 2 હાઇડ્રોજન પરમાણુ આલ્કીન ને આલ્કાઇનમાં દાખલ થાય છે. તો આ પ્રક્રિયાને એક ચોક્કસ નામ આપવામાં આવ્યું છે અને આ પ્રક્રિયાને કહેવામાં આવે હાઇડ્રોજનીકરણ, જેને ઇંગ્લિશમાં કહેવાશે હાઇડ્રોજિનેશન. યોગશીલ પ્રક્રિયા એટલે શું? યોગશીલ પ્રક્રિયા હંમેશા દ્વિબંધ કે ત્રિબંધયુક્ત કોઈ પ્રક્રિયક હોય એનો પાયબંધ જ્યારે તૂટે અને નીપજની અંદર માત્ર એક જ અણુ ધરાવતી જો પ્રોડક્ટ મળતી હોય તો સમજવાનું એ બધી જ પ્રક્રિયા કેવી હોય? યોગશીલ પ્રક્રિયા. એટલે અહીં જે તમને યોગશીલ પ્રક્રિયા અહીંયા નામ આપ્યું છે, જેમાં આલ્કીન અને આલ્કાઇનની અંદર કયો બંધ બ્રેક થશે, તૂટશે? પાઈ બંધ.
અને પાઈ બંધને તૂટીને કોઈ એક જ અણુ ધરાવતી તમને નિપજ પ્રાપ્ત થશે, એટલે અહીં તમને યોગશીલ પ્રક્રિયા નામ આપ્યું છે. ચલો આપણે એના માટે કેટલાક એક્ઝામ્પલ જોઈએ, કારણ કે આના એક્ઝામ્પલ પર જ તમને કેટલાક માર્ક્સ મળશે. અહીં આપણી પાસે આલ્કિન તરીકે 2 કાર્બનવાળો પદાર્થ લીધો છે, જેનું નામ શું છે? ઇથિન. જેની આપણે ડાયહાઇડ્રોજન વાયુ સાથે અહીં આપણે લઈ લઈએ પ્લેટિનમ અથવા તો પેલેડિયમ. ઓકે, અહીંયા તમે 2 કાર્બન વચ્ચે આ દ્વિબંધ જુઓ છો, જેમાં એક સિગ્મા બંધ છે ને એક કયો બંધ છે? પાઈ બંધ. માની લો કે તમે આ પાઈ બંધને બ્રેક કરો છો, બરાબર. તો આની સાથે એક હાઇડ્રોજન અને આની સાથે એક હાઇડ્રોજન એ આની અંદરથી દાખલ થશે. તો ચલો આને એક હાઇડ્રોજન આપશો એટલે CH3 થાય. બોલો, દ્વિબંધમાંથી એક સિંગલ બોન્ડ થઈ જશે અને અહીંયા પણ કોણ આવશે? CH3. તો અહીંયા આપણી પાસે 2 કાર્બનવાળો આલ્કેન કયો મળશે? ઇથેન. સમજાઈ ગયું? ચલો ત્યાર પછી આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ, આલ્કિનનું જ લઈએ. હવે માની લો અહીંયા પ્લેટિનમ કે પેલેડિયમની જગ્યાએ કયો ઉદ્દીપક લો? નિકલ. તો ઊંચું તાપમાન અથવા ઊંચું દબાણ જરૂરી બનશે. ક્યાં તમે આ કન્ડિશન લો અથવા તો તમે નિકલ ઉદ્દીપકની કન્ડિશન લઈ શકો. જે પણ પદાર્થ ઉદ્દીપક તરીકે વપરાય એને હંમેશા શેમાં મૂકવાનો હોય છે? ચોરસ કૌંસમાં. આટલી બાબત તમારે ધ્યાનમાં રાખવી. CH3 CH ડબલ બોન્ડ CH2. આપણે આ રિએક્શનને ધ્યાનમાં લઈએ. 3 કાર્બનવાળો આલ્કીન છે, જેને આપણે કયા નામથી ઓળખીશું? પ્રોપિનના નામથી ઓળખીએ. ઓકે, હાઇડ્રોજન વાયુ. હવે માની લો કે મારે પ્લેટિનમ પેલેડિયમની જગ્યાએ કયો ઉદ્દીપક રાખવો છે? નિકલ. તો ઊંચું તાપમાન કેટલું છે આપણને ખબર નથી, એટલે ત્યાં આપણે ડેલ્ટાનો સિમ્બોલ મૂકીશું અને દબાણમાં આપણે ફક્ત શું લખી દઈશું? ઊંચું દબાણ. હવે જુઓ, આ 2 કાર્બન વચ્ચે તો સિંગલ બોન્ડ છે, માત્ર આ 2 કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે. તો અહીંનો જ તમારે પાઈ બંધ તોડવાનો. એટલે આ હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન તમારે આ બંનેને આપી દેવાના. એટલે જે ફાઇનલ નિપજ હશે એ CH3 CH2 CH3 બોલો બની જશે. આને એક હાઇડ્રોજન આપશો એટલે ગ્રુપ બનશે CH2. આને એક હાઇડ્રોજન આપશો એટલે ગ્રુપ બનશે CH3. પણ જે આ 2 કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હતો એની જગ્યાએ કયો આવી જશે? સિંગલ બોન્ડ. તો આ પ્રોપિનમાંથી તમને પ્રોપેન નામનો શું મળશે? આલ્કેન મળશે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે આલ્કાઇનનું સૂત્ર લઈએ. CH3 C ટ્રિપલ બોન્ડ CH. 3 કાર્બનવાળો આલ્કાઇન, જેને આપણે શું કહીએ છીએ? પ્રોપાઇન. ઓકે, હવે જુઓ, આલ્કિનની અંદર એક જ પાઈ બંધ હતો, તો ત્યાં આપણે અહીંયા એક જ મોલ હાઇડ્રોજન વાયુ ઉપયોગ કરી દીધો. આલ્કાઇનની અંદર એક સિગ્મા ને 2 પાઈ બંધ હોય. ઓકે, એટલે અહીંયા આપણે 2 મોલ હાઇડ્રોજન લઈશું. ઉદ્દીપક લઈ લઈએ પ્લેટિનમ અથવા તો પેલેડિયમ, જેને આપણે ચોરસ કૌંસમાં મૂકી દઈશું. હવે અહીંયાથી ટોટલ 2 પાઈ બંધ બ્રેક થશે. ઓકે, 2 પાઈ બંધ બ્રેક થાય એટલે આને આપી દો 2 હાઇડ્રોજન, આને પણ આપી દો 2 હાઇડ્રોજન. એટલે ટોટલ 2 મોલ્સ H2ની અંદર બોલો 4 મોલ હાઇડ્રોજન પરમાણુ હોય. 4 મોલ હાઇડ્રોજન પરમાણુ 2 આ કાર્બનને આપો અને 2 આ કાર્બનને આપો. આ બંને કાર્બન વચ્ચે તો સિંગલ બોન્ડ છે, જેમાં કંઈ ફરક પડશે નહીં. તો CH3 CH2 CH3. ઓકે, તો અહીંયા પણ ફાઇનલ નિપજ તો તમને કઈ મળશે? પ્રોપેન. અહીંયા શું ચેન્જ થાય છે? તો હાઇડ્રોજનની મોલ સંખ્યા ચેન્જ થાય છે, દેખાય છે, પણ પ્રક્રિયકમાંથી નિપજ તો તમને એક સરખી જ મળે છે. પ્રોપિનમાંથી પણ પ્રોપેન જ મળશે ને પ્રોપાઇનમાંથી પણ પ્રોપેન જ મળશે. તો એની પહેલી બનાવટ હતી કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી આપણે કેટલા પ્રકારે, એટલે કે કઈ રીતે આપણે આલ્કેન સંયોજન બનાવી શકીએ. તો સૌથી પહેલાં તો તમને જે આ બોર્ડ દેખાય છે, આમાં ઉપરનું જે આ લખાણ છે એનો તમે સ્ક્રીનશોટ પાડી દો. આ જે રિએક્શન્સ છે એ તો તમને ઓલરેડી પેમ્પલેટની અંદર આપવામાં આવી છે, પણ જો તમે આ લખાણ બરાબર પ્રોપર લખશો આ રીતે તો તમને તૈયારી કરવામાં પણ સમજ પડશે. ઓકે, જો અહીંયાથી તમને ખબર પડી જશે, આ દ્વિબંધમાંનો પાઈ બંધ તૂટે છે ને આ બંને કાર્બનમાં હાઇડ્રોજન દાખલ થાય છે. એ જ રીતે અહીંયા ત્રિબંધમાં 2 પાઈ બંધ તૂટીને બંને કાર્બન પર હાઇડ્રોજન દાખલ થાય છે. તો આવી પ્રક્રિયાને આપણે હાઇડ્રોજિનેશન, જેને ગુજરાતીમાં શું કહેવામાં આવે? હાઇડ્રોજનીકરણ.
ઓકે, તો પહેલી બનાવટ હતી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી આલ્કેન સંયોજન. હવે આપણે નેક્સ્ટ બીજી બનાવટ ઉપર ફોકસ કરીશું. ઓકે, હવે આપણે આપણી પાસે જે આલ્કેન સંયોજનની બનાવટ છે એની અંદર આપણે સેકન્ડ બનાવટ લઈશું આલ્કાઇલ હેલાઇડમાંથી. આલ્કાઇલ હેલાઇડ એટલે હવે તમને હું નામ કહી દઉં, મિથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ બ્રોમાઇડ, ઇથાઇલ ક્લોરાઇડ, ઇથાઇલ બ્રોમાઇડ, જેને આપણે આલ્કાઇલ હેલાઇડ કહીએ છીએ. તો આલ્કાઇલ હેલાઇડમાંથી આપણે આલ્કેન કેવી રીતે બનાવી શકીએ? તો આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કેન બનાવવા માટે, આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કેન બનાવવા માટે બે પદ્ધતિઓ છે, જેમાં પહેલી પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરીએ. આલ્કાઇલ હેલાઇડ સંયોજનની જો ઝિંક અને HCl, ઝિંક ધાતુ અને હાઇડ્રોક્લોરિક એસિડના મિશ્રણમાંથી આપણને ડાયહાઇડ્રોજન વાયુ મળે છે. બરાબર, તો આ બંનેના મિશ્રણમાંથી એટલે આપણે એને ચોરસ કૌંસમાં મૂકીશું. ઝિંક ધાતુ અને હાઇડ્રોક્લોરિક એસિડના મિશ્રણમાંથી મળતા ડાયહાઇડ્રોજન વાયુ સાથે જો રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે તો આપણને અંતિમ નિપજ તરીકે કઈ નિપજ મળશે? આલ્કેન. અહીંયા પણ હાઇડ્રોજન વાયુ સીધો વિસ્થાપિત પ્રક્રિયા કરશે, દાખલ નહીં થશે. બેમાંથી એક જ હાઇડ્રોજન પરમાણુ દાખલ થશે, પણ એક હાઇડ્રોજન પરમાણુ એ હેલાઇડનું વિસ્થાપન કરશે. કેવી રીતે? તો માની લો કે અહીંયા આપણી પાસે 2 કાર્બનવાળો હેલાઇડ છે, CH3CH2Cl. બરાબર, એટલે આને નામ આપવું હોય તો નામ આપી શકાય ઇથાઇલ ક્લોરાઇડ. અને જો તમારે IUPAC નામ આપવું હોય તો IUPAC નામ આવશે આનું ક્લોરોઇથેન. બરાબર, તમે 12મા ચેપ્ટરમાં શીખી ગયા છો. ન ખબર પડે તો એનું જે કોષ્ટક છે પૂર્વક અને પ્રત્યયવાળું એ તમારે યાદ રાખવાનું છે, એની પ્રેક્ટિસ કરવાની. બરાબર, અહીંયા આપણે હાઇડ્રોજન વાયુને દાખલ કરવાનો છે એટલે +H2 એટલે 2 પ્રક્રિયક થશે, એક આ પ્રક્રિયક અને એક આ પ્રક્રિયક. જો તમારે આ પ્રમાણે ન લખવું હોય તો તમે સીધું આ પ્રમાણે પણ લખી શકો કે અહીંયા +H2 કરી દો, પણ આ +H2 ડાયરેક્ટ તો મળતો નથી. Zn + HCl વચ્ચે જે પ્રક્રિયા થાય છે ત્યાંથી મળે છે. હવે જુઓ, અહીંયા કોઈ પણ દ્વિબંધ નથી એટલે પાઈ બંધ તો તૂટશે નહીં. એટલે કમ્પ્લીટલી શું થશે? આ જે ક્લોરીન પરમાણુ છે, બરાબર, એ અહીંના એક હાઇડ્રોજનની સાથે જોડાશે અને એક હાઇડ્રોજન અહીંયા દાખલ થશે એટલે CH3 બોન્ડ CH3 ઇથેન મળશે અને એની સાથે આડપેદાશ શું મળશે? HCl. મુખ્ય નિપજની સાથે જ્યારે કોઈ પણ આડપેદાશ મળતી હોય તો સમજી લેવાનું કે એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. વિસ્થાપન પ્રક્રિયાની અંદર સંકરણ કદી કાર્બનનું ન બદલાય. આ કાર્બનનું સંકરણ sp3 હતું તો એ જ કાર્બનનું સંકરણ sp3 જ રહેશે. સમજાય છે? ઓકે, તો ઇથાઇલ ક્લોરાઇડમાંથી આપણે ઇથેન આ પ્રમાણે બનાવી શકીએ. હવે આપણે 3 કાર્બનવાળો હેલાઇડ લઈએ. તમે અહીંયા ક્લોરીનની જગ્યાએ બ્રોમિન લો. બરાબર, હવે એકચ્યુઅલી આનું નામ છે. હવે આપણી પાસે જે આલ્કાઇલ હેલાઇડ છે, જો એમાં 2 થી વધારે કાર્બન હોય અને એની અંદર માની લો કે 3 કાર્બન એકસાથે સીધી રેખામાં હોય તો આપણે એને નોર્મલ કહીશું. તો નામ આવશે નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ. IUPAC નામ તો તમને ખબર છે, ક્લોરીન જે કાર્બન સાથે જોડાય એને લઘુત્તમ ક્રમ આપવાનો 1 અને ત્યાંથી તમારે લાંબી શૃંખલા નક્કી કરવાની. તો આના IUPAC નામ આવશે 1-ક્લોરોપ્રોપેન. શું નામ આવશે? 1-ક્લોરોપ્રોપેન. બંને નામ લખવા જરૂરી નથી, બેમાંથી તમે કોઈ પણ એક નામ લખી દેવાનું. ઓકે, આની પણ રિએક્શન કોની સાથે કરવાની? H2. પણ આ H2 આપણને ડાયરેક્ટ તો મળતો નથી, Zn અને HClની પ્રક્રિયાથી મળે છે. તો બોલો, આ Clનું વિસ્થાપન થશે અહીંના એક હાઇડ્રોજન પરમાણુ દ્વારા એટલે મુખ્ય નિપજ મળશે CH3 CH2 CH3. બોલો, આને શું કહેવામાં આવે? પ્રોપેન. પ્લસ આડપેદાશ શું ઉત્પન્ન થશે? HCl.
ઓકે, તો અહીંયા આપણને પ્રોપાઇલ ક્લોરાઇડમાંથી શું પ્રાપ્ત થાય છે? પ્રોપેન પ્રાપ્ત થાય છે. સમજાઈ ગયું? તો આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કેન બનાવવું હોય તો એના માટેની પહેલી પદ્ધતિ છે કે ઝિંક અને હાઇડ્રોક્લોરિક એસિડના મિશ્રણથી જે ડાયહાઇડ્રોજન વાયુ મળે છે એની રિડક્શન પ્રક્રિયાથી આપણે કયો પ્રોડક્ટ મેળવી શકીએ છીએ? આલ્કેન નિપજ મેળવી શકીએ છીએ. ત્યાર પછી બીજી બનાવટ લઈએ. બીજી બનાવટ એકદમ અગત્યની છે જે તમને 12 સાયન્સમાં પણ રિપીટ થશે. અહીંયા પણ આપણી પાસે શરૂઆતનો પદાર્થ જે લેવાનો છે એ આલ્કાઇલ હેલાઇડ જ લઈશું, પણ આ આલ્કાઇલ હેલાઇડની શુષ્ક ઇથરીય દ્રાવણમાં, શુષ્ક ઇથરીય દ્રાવણમાં એટલે ડ્રાય ઇથર કહેવાય, એને મેં શોર્ટકટમાં DE તરીકે લખી દીધું છે. શોર્ટકટમાં એને DE તરીકે ઓળખવામાં આવશે. શુષ્ક ઇથરીય દ્રાવણ એટલે એની અંદર પાણી હોવું જોઈએ નહીં, ભેજમુક્ત દ્રાવણ લેવાનું. અને આ આલ્કાઇલ હેલાઇડની જો સોડિયમ ધાતુ સાથે રિએક્શન કરીએ તો આપણને ઉચ્ચતર કાર્બન સંખ્યા ધરાવતા આલ્કેન મળે છે. હવે ઉચ્ચતર કાર્બન સંખ્યા ધરાવતા આલ્કેન એટલે શરૂઆતમાં પ્રક્રિયક પાસે જેટલા કાર્બન હોય એનાથી બમણા કાર્બન ધરાવતો તમને આલ્કેન મળે છે. અને આ પ્રક્રિયાને આપણે એક જ નામથી ઓળખીશું, જેને કહેવામાં આવશે વુડ્સ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવામાં આવશે? વુડ્સ પ્રક્રિયા. તો આલ્કાઇલ હેલાઇડ સંયોજનની શુષ્ક ઇથરીય દ્રાવણમાં એટલે કે ભેજમુક્ત દ્રાવણમાં સોડિયમ ધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવવામાં આવે તો ઉચ્ચતર કાર્બન સંખ્યા ધરાવતા આલ્કેન સંયોજન મળે છે. અને આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવામાં આવે? વુડ્સ પ્રક્રિયા. હવે એકચ્યુઅલી આ જે વુડ્સ પ્રક્રિયા છે એની અંદર આપણને જે આ આલ્કેન સંયોજન પ્રાપ્ત થાય છે એ હંમેશા બેકી કાર્બન સંખ્યા ધરાવતા જ પ્રાપ્ત થશે. બેકી કાર્બન સંખ્યા ધરાવતા, કારણ કે તમે એક કાર્બનવાળો આલ્કાઇલ હેલાઇડ લેશો એટલે એનાથી બમણો કાર્બનવાળો આલ્કેન મળશે, એટલે 2 કાર્બનની સંખ્યા છેલ્લે થઈ જશે. ઓકે, હવે આ પ્રક્રિયાની અંદર કેવી રીતે રિએક્શન થાય છે એ આપણે જોઈએ. અહીંયા આપણી પાસે જે આ બ્રોમોમિથેન છે જેને આપણે મિથાઇલ બ્રોમાઇડ કહેવાય, એ મિથાઇલ બ્રોમાઇડના આપણે કેટલા અણુ લઈ લઈએ? 2. અને એની 2 મોલ સોડિયમ ધાતુ સાથે રિએક્શન કરવાની છે. જેટલા મોલ અહીંયા, કારણ કે આમાં 2 જ મોલ આલ્કાઇલ હેલાઇડ લેવાનો અને 2 મોલ સોડિયમ ધાતુ સાથે આપણે રિએક્શન કરવાની છે. અહીંયા દ્રાવક તરીકે આવશે શુષ્ક ઇથર, જેને હું શોર્ટકટમાં લખી દઉં છું DE. ઓકે, તો કન્ડિશન આ રીતની થશે. અહીંયા આપણે બ્રોમોમિથેનને આ પ્રમાણે દર્શાવીએ એટલે આપણને આડપેદાશ કઈ દૂર થશે એ તમને ક્લિયર થશે. 2 મોલ્સ ઓફ NaBr. ઓકે, અને આ 2 જે CH3 છે એ આપણને જોડાઈ ગયેલા દેખાશે. તો CH3 બોન્ડ CH3 બોલ આપણને ઇથેન મળશે, પ્લસ 2 મોલ્સ ઓફ NaBr આડપેદાશ છૂટી પડશે. તમારે મુખ્ય નિપજની સાથે જો આડપેદાશને ન લખવી હોય, બરાબર, તો અહીંયા તમે એરોની નીચે માઇનસ કરીને લખી શકો, કારણ કે નિપજ તમને અહીંયા જમણી બાજુ મળે છે, પ્લસ તમને આડપેદાશ મળે છે. એ પ્લસવાળી આડપેદાશને તમે આ તરફ લાવો એટલે માઇનસ થઈ જાય. ઓકે, એટલે ટીની નીચે તમારે -2 મોલ્સ ઓફ NaBr તરીકે પણ લખી શકો. જો અહીંયા -2 મોલ્સ ઓફ NaBr તીરની નીચે લખો તો પછી અહીંયા લખવાની જરૂર નથી. ઓકે, બ્રોમોમિથેનની અંદર કાર્બનની સંખ્યા કેટલી હતી? 1, પણ સામે તમને નિપજ કેટલા કાર્બનવાળી મળે છે? 2 કાર્બનવાળી. ધેટ મીન્સ કે આપણે બ્રોમોમિથેનને બેલેન્સ કરવા માટે કેટલા અણુ લેવા પડે? 2 મોલ લેવા પડશે. ચલો, એ જ પ્રમાણે CH3 CH2Br આ ઇથાઇલ બ્રોમાઇડ છે. ઓકે, એના પણ આપણે 2 અણુ લઈએ. બોલો, આ પણ આપણી પાસે ઇથાઇલ બ્રોમાઇડ છે અને 2 મોલ્સ ઓફ સોડિયમ ધાતુ શુષ્ક ઇથરની હાજરી. ઓકે, અહીંયા પણ 2 મોલ્સ ઓફ NaBr આડપેદાશ તરીકે મળશે. અહીંયા બોલો એરોની નીચે લખી દઈશ 2 મોલ્સ ઓફ NaBr. અને આ 2 કાર્બન ને આ 2 કાર્બન ભેગા થઈ જશે એટલે 4 કાર્બનવાળો જે તમને આલ્કેન છે એ પ્રાપ્ત થશે, જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? બ્યુટેન તરીકે.
સમજાઈ ગયું? તો આપણી પાસે સેકન્ડ પ્રક્રિયા હતી જેને આપણે વુડ્સ પ્રક્રિયા તરીકે ઓળખીએ. આની નીચે નામ લખવું કમ્પલસરી છે. મિથાઇલ બ્રોમાઇડ સોડિયમ ધાતુ, ઇથાઇલ બ્રોમાઇડ સોડિયમ ધાતુ, તમારે કમ્પલસરી લખવાનું છે. ઓકે, તો આપણે આલ્કેન સંયોજનની આજે આપણે બે બનાવટ રાખીશું. પહેલી બનાવટ જોઈએ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી, બીજી બનાવટ જોઈએ આલ્કાઇલ હેલાઇડમાંથી, જેમાં બે રીતે બનાવટ થાય, એ અને બી. એમાં જે બી બનાવટ છે એ ખૂબ અગત્યની છે, બરાબર, કારણ કે 12 સાયન્સમાં ફરીથી પાછી એ રિપીટ થશે, કારણ કે એ વધારે પડતી આ જ પ્રમાણે પૂછાય છે, જેને કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે? વુડ્સ પ્રક્રિયા. રિએક્શન્સ તો બધી તમને પેમ્પલેટમાં આપી છે, પણ લખાણને યાદ રાખવા માટે એક આ લખાણ અને એક આ લખાણ, એનો તમે સ્ક્રીનશોટ પાડી દો.